ગુજરાત જાહેર સેવા આયોગે રાજ્યના હોનહાર યુવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંતિમ તબક્કે અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારોને રોજગારી પૂરી પાડવા માટે આયોગે અવસર મોડ્યુલ વિકસાવ્યું। જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા પાસ કરીને આવ્યા હોય છે। ભલે તેઓ અંતિમ મેરિટમાં સ્થાન ન મેળવી શક્યા હોય, પરંતુ તેઓ અત્યંત પ્રતિભાશાળી અને સક્ષમ હોય છે। આવા ઉમેદવારોની પ્રતિભા વેડફાય નહીં તે માટે જીપીએસસી આ નવીન સેતુરૂપ વ્યવસ્થા કરી રહ્યું છે। અવસર મોડ્યુલના માધ્યમથી રાજ્યના જાહેર સાહસો, સહકારી વિભાગો તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓ સીધા જ આ તેજસ્વી ઉમેદવારોનો સંપર્ક કરી નોકરીની તક આપી શકશે। છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ 1 અને 2ની 415થી વધુ ભરતીઓના પરિણામો ધ્યાનમાં લેવામાં આવશે। ભરતીઓમાં અંતિમ તબક્કે અસફળ રહેલા અથવા પ્રતીક્ષા યાદીમાં રહી ગયેલા 18,000થી વધુ ઉમેદવારો આ મોડ્યુલનો લાભ લેવા પાત્ર બનશે। આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારોની પૂર્વ સંમતિ મેળવવી ફરજિયાત છે। પણ કોઈ પણ પરીક્ષામાં જેમણે અરજી કરી, લેખિત પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ પણ ફેસ કર્યો, પરંતુ એમનું ફાઇનલ સિલેક્શન ન થયું, તો આવા જે ઉમેદવારો છે એ એક લેવલના એક સક્ષમ હોય છે। અને બીજી બાજુ આપણે ત્યાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો અથવા તો વિભાગો નીચેની અલગ અલગ કંપની છે, સોસાયટી છે, બોર્ડ છે, કોર્પોરેશન છે, અથવા તો પીએસયુ જે ગુજરાત સરકારના પણ હોઈ શકે અથવા તો ભારત સરકારના પણ જે ગુજરાતમાં એમની ઓફિસીસ હોય આવા, અને સાથે સાથે ઇવન પ્રાઇવેટ સેક્ટરના પણ જે એક લેવલ ધરાવતા હોય એવી કંપનીઓ અથવા તો એવી સંસ્થાઓ, એમને પણ આવા માનવ સંસાધનની અલગ અલગ જરૂરિયાત હોય છે। તો એક બાજુ આ લોકોને માનવ સંસાધનની જરૂર છે અને એક બાજુ જીપીએસસી પાસે આખરી સિલેક્શન થઈ ગયા પછી જે સિલેક્ટ નથી થયા પણ એક લેવલ છે જેમનું, એવા ઉમેદવારો ઉપલબ્ધ છે। તો આવા ઉપલબ્ધ ઉમેદવારો અને આવી સંસ્થાઓ એ વચ્ચે કડીરૂપ થવાનું જીપીએસસીએ નક્કી કર્યું।